દેશમાં કોરોનાના નવા કેસ ફરી એકવાર ચિંતાજનક બન્યા છે। સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1ના અત્યાર સુધીમાં 21 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે। સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું કે JN1ના નવા કેસોમાંથી 19 કેસ ગોવામાં નોંધાયા છે, જ્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં એક કેસ નોંધાયો છે। નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે જણાવ્યું છે કે 19મી ડિસેમ્બરે કોરોનાના 500 કેસ નોંધાયા હતા। છેલ્લા 2 સપ્તાહમાં કોવિડને કારણે 16 લોકોના મોત થયા છે। જો કે આ લોકો પહેલેથી જ ઘણી ગંભીર બીમારીથી પીડાતા હતા। તેઓએ જણાવ્યું કે દેશમાં કોરોનાના કુલ 2300 સક્રિય કેસમાંથી સબ વેરિયન્ટ JN1ના 21 કેસ છે। સબ વેરિયન્ટ JN1નો પહેલો કેસ ઓગસ્ટ મહિનામાં લક્ઝમબર્ગમાં નોંધાયો હતો। ધીરે ધીરે કોરોનાના આ વેરિયન્ટ 36 થી 40 દેશોમાં ફેલાઈ ગયો છે। જો કે તેનાથી ગભરાવાની જરૂર નથી અને સાવચેત રહેવાની જરૂર છે તેવી પણ તેમણે વાત કહી। We are tracking the virus carefully. The JN.1 confirmed in Kerala in 1 case and 21 other cases in Goa are being tracked. So this virus subvariant is there in our country, and this is the same virus, as I said, which is driving upsurge in other countries. But we don't have to worry. દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના નવા વેરિયન્ટે માથું ઉંચક્યું છે, ત્યારે કોરોના સંક્રમણને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે। કોરોનાના વધતા કેસોને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બુધવારે દેશના તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી। આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી હતી અને આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તમામ राज्य माटे एडवाइजरी आपी है। कोई घबराने वाली बात नहीं है पहले तो, क्योंकि इस वेरिएंट की जितनी भी अभी तक समझ है फैलने की क्षमता रख रहा है, लेकिन माइल्ड डिजीज करता है, खांसी जुकाम ही करता है। सीरियस डिजीज का इसका स्वरूप अभी तक जितना हम जानते हैं बिल्कुल नहीं है। हम अगर टोटल पिक्चर देखें तो सारे ही केसेस में से 91% मतलब 91-92% लोग घरों में ही हैं, अपनी नॉर्मल प्रक्रिया कर रहे हैं, खांसी जुकाम को वहन कर रहे हैं। पहाड़ों पर हिमवर्षाने कारणे नजीकना मैदानी राज्यमां त्यांथी फूंकाता पवनने कारणे ठंडीमां नोंधपात्र वधारो थयो छे, जेने कारणे मैदानी राज्यमां ठंडीनो प्रकोप जोवा मळ्यो छे। भारतीय हवामान विभागना जणाव्या अनुसार दिल्ही एनसीआर सहितना विस्तारोमां ठंडीमां जोर વધશે। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે। દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં પારો ઘણો નીચે ગગડ્યો છે। દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 डिग्री સુધી નોંધાયું હતું। बिल्कुल एंजॉय करते हैं, लेकिन परेशानी भी होती है। फेजेस होते हैं, लाइक यूजुअली 15-20 दिसंबर से लेके 15 जन तक तो कोल्ड वेव और ठंडी होती है। तो 2 साल से हूँ तो थोड़ा अडेप्शन हो ही है। बस यही साइनस का प्रॉब्लम है, तो थोड़ा हेल्थ इश्यूज आ जाते हैं, तो अपना स्टीम वगैरह लेके। नौकरी ना बदला में जमीन मनी लॉन्ड्रिंग केस में ईडीए राष्ट्रीय जनता दळना वड़ा लालू यादव और बिहारना डेप्यूटी सीएम तेजस्वी यादव ने पूछपरछ माटे समन्स पाठव्युं छे। ईडीए आरजेडी नेता तेजस्वी यादव ने आ केस में पूछपरछ माटे 22મી डिसेम्बरे हाजर थवा कह्युं छे। आ मामला में ईडीए 11મી एप्रिले तेजस्वी यादव ने लगभग 8 कलाक पूछपरछ करी हती, परंतु आ पहलीवार छे के ज्यारे लालू यादव ने बोलाववामां आव्या हता। ईडीનું આ સમન્સ લાલુ યાદવ પરિવારના કથિત નજીકના સહયોગી અમિત કાત્યાલની પૂછપરછ બાદ આવ્યું। વાસ્તવમાં લાલુ યાદવ પર કેન્દ્રીય રેલવે મંત્રી તરીકેના કાર્યકાળમાં નોકરીના બદલામાં જમીન આપવાનો આરોપ છે। केंद्रीय गृहमंत्री अमित शाहे लोकसभा में क्रिमिनल लॉ संबंधित 3 बिल रजू कर्या અને संबोधन दरमियान કહ્યું કે હવે રાજદ્રોહ નહીં પરંતુ દેશદ્રોહ હશે। મોબ લિન્ચિંગ પર ફાંસીની સજા આપવામાં આવશે। અમિત શાહે ગૃહમાં બિલ રજૂ કરતા સમયે કહ્યું હતું કે ભારત સરકાર પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે, જેમાં હવે નવા કાયદામાં રાજદ્રોહ નહીં પરંતુ દેશદ્રોહ હશે। મોબ લિન્ચિંગના નવા કાયદામાં મૃત્યુદંડની જોગવાઈ છે। આ કાયદા વ્યક્તિગત स्वतंत्रता मानव अधिकार दरेक साथे समान अधिकारों पर कायदा बनाववामां आवी रह्या छे। प्रथम वखत आपणा बंधारणनी भावना मुजब कायदो बनवा जई रह्यो छे।
अंग्रेजों का शासन नहीं है, कांग्रेस का शासन नहीं है, ये भारतीय जनता पार्टी और नरेंद्र मोदी का शासन। यहां पर आतंकवाद को बचाने की कोई दलीलें काम में नहीं ली जाएगी, परंतु इसके दुरुपयोग न हो इसके लिए इसकी व्याख्या भी हमने बड़ी स्पष्ट की है मान्यवर। इसकी व्याख्या क्या की है? जो कोई भारत की एकता, अखंडता, संप्रभुता, सुरक्षा और आर्थिक सुरक्षा की प्रभुता को खतरे में डालता है और किसी भी वर्ग में आतंक फैलाने का प्रयास करता है आइदर और साइड से, उसको आतंकवादी घटना कहा जाएगा। સંસદના શિયાળુ સત્રમાં 3 નવા ફોજદારી બિલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં સંબોધન કર્યું હતું અને પીએમ મોદી અંગ્રેજોની ગુલામીની નિશાની દૂર કરી રહ્યા છે તેવો તેમણે દાવો કર્યો। લોકસભામાં અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે પહેલા સીઆરપીસીની 484 કલમો હતી, જેમાં 9 કલમો ઉમેરવામાં આવી છે, 39 પેટા વિભાગો ઉમેરવામાં આવ્યા છે। અમિત શાહે વધુમાં કહ્યું કે સીઆરપીસીના 177 સેક્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે। અમિત શાહે નામ લીધા વિના કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જો મન ઇટાલીમાં હોય તો કોઈ આ કાયદો સમજી નહીં શકે। તેઓએ કહ્યું કે મોદી સરકાર જે વાયદો કરે છે તેને પૂર્ણ કરે છે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે અને 22 જાન્યુઆરીએ ત્યાં રામલલા બિરાજમાન થશે। लोकतांत्रिक देश है, शासन की टीका तो कोई भी कर सकता है, किसी को भी करने का अधिकार है। इसके लिए इस देश में अब किसी को जेल में नहीं जाना पड़ेगा, चाहे हमारा शासन। मैं फर्क समझाता रहा हूं, जो बड़े कटाक्षमय तरीके से ओवैसी साहब हंस रहे इसलिए, मगर इस देश के खिलाफ कोई बोल नहीं सकता, इस देश के हितों को कोई नुकसान कर नहीं सकता। इस देश के झंडे, इस देश की सीमाएं, इस देश के संसाधनों के साथ अगर कोई खिलवाड़ करेगा तो निश्चित रूप से उसको जेल में जाएगा। રાજ્યસભા સ્પીકરની મિમિક્રી મુદ્દે તેમને વાત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે સાંસદ સભ્યો સદનની બહાર બેઠા હતા, મેં તેમનો વિડીયો મારા ફોનમાં ઉતાર્યો, કોઈએ પણ કંઈ કહ્યું નહીં। વિપક્ષી દળના આટલી મોટી સંખ્યામાં સાંસદ સભ્યોને સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના પર ચર્ચા થઈ નથી। અદાણી, રફેલ અને બેરોજગારી જેવા મુદ્દા પર ચર્ચા થતી નથી। एमपीज बैठे हुए थे, मैंने उनका वीडियो लिया, मेरा वीडियो मेरे फोन पे है, मीडिया दिखा रहा है, मीडिया कह रहा है, मोदी जी कह रहे हैं, किसी ने कुछ कहा ही नहीं है। उनको आपने पार्लियामेंट से बाहर उठा के फेंक दिया, उसकी कोई चर्चा नहीं हो रही है। अदानी जी पे कोई चर्चा नहीं हो रही है। राफेल पे फ्रांस ने कहा है कि भैया इन्वेस्टिगेशन नहीं अलाउ हो रहा, उस पर कोई चर्चा नहीं हो रही है। बेरोजगारी पे कोई चर्चा नहीं हो रही है। हमारे एमपीज वहां पे दुखी हैं, बाहर बैठे हुए हैं। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે સદનની બહાર બનેલી ઘટના પર સંસદની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે અને એ મુદ્દે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી ગૃહમાં આ બાબતે વિરોધ વ્યક્ત કરે છે। રાજ્યસભાના સ્પીકર તેમને આ મુદ્દે મંજૂરી આપે છે। અમે જ્યારે હકીકત રજૂ કરવા માંગીએ છીએ ત્યારે અમને બોલવાની છૂટ આપવામાં આવતી નથી। પીએમ મોદી અને અમિત શાહ દિલ્હીમાં જ છે, તો સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે સદનમાં નિવેદન કેમ આપી રહ્યા નથી? શું તેમને સદનનું બહિષ્કાર કર્યું છે? પીએમ મોદી વારાણસી, અમદાવાદ જઈને વાતો કરે છે, પરંતુ સંસદમાં કેમ વાત કરતા નથી? ખડગેએ દાવો કર્યો છે કે એવો નિયમ છે કે જ્યારે સદનની કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે ગૃહની બહાર નીતિને લગતા કોઈ મોટા નિવેદનની છૂટ આપવામાં આવતી નથી। जो घटना सदन के बाहर होगी, आउटसाइड द हाउस, तो उसके बारे में सदन में एक रेजोल्यूशन पास करना, कंडेम करना, ये कहाँ का है? पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर ठहरते हैं और 100-150 राज्यसभा के मेंबर उनके पीछे ठहरते हैं, वहां स्टेटमेंट करते हैं। और हाउस के अंदर हमारे चेयरमैन साहब उनको भी परमिशन देते हैं, और हम सच्चाई बोलने के लिए हमको परमिशन नहीं मिल रहा। દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે નીતિશ કુમારને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો ચહેરો નહીં બનાવવામાં આવે। આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ પીએમ પદના ઉમેદવાર તરીકે
પ્રસ્તાવિત કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ નામનું સમર્થન કર્યું છે. આ વિશે પ્રતિક્રિયા આપતા ભાજપ સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું કે નીતિશની મહેનતને કોંગ્રેસે હાઈજેક કરી લીધી છે. વિશ્વમાં લોકો તાકાતનું સન્માન કરે છે. જેની પાસે માત્ર 44 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, તેમના નામને કોણ પ્રસ્તાવિત કરશે? નીતિશે ભાજપ એટલા માટે છોડી દીધી હતી પીએમ પદનો ઉમેદવાર બનાવવામાં આવશે, પરંતુ તેના કરતા કોઈ તેમને કન્વીનર બનાવવા પણ તૈયાર નથી. देखिए, कहावत है न माया मिली न राम। और एक और कहावत है, गए थे हरि भजन को होटल लगे का पास। तो गए थे मीटिंग के अंदर कि उनको संयोजक बनाया जाएगा। रामनाथ ठाकुर जी का तो बकायदा बयान आया कि उनको कन्वीनर बनाना चाहिए। पट्टा में होर्डिंग लगाया, प्रधानमंत्री पद की दावेदारी कर रही थी, वहां तो किसी ने उनका नाम प्रस्तावित तक नहीं किया। દિલ્હીમાં મોંઘવારીને લઈને જંતર મંતર પર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. દિલ્હી પોલીસે સંસદના ઘેરાવાને બેરિકેડ કર્યો હતો. વિપક્ષી સાંસદોના સસ્પેન્શન, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ વિરુદ્ધ હજારો કોંગ્રેસી આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વિરોધમાં સામેલ કોંગ્રેસના પ્રવક્તા અલકા લાંબાએ જણાવ્યું કે લોકતંત્રની રક્ષા માટે અને યુવાનોને તેમના અધિકારો અપાવવા માટે સંસદથી લઈને શેરીઓ સુધી સંઘર્ષ શરૂ કરવામાં આવશે. અમે આ તાનાશાહી સામે મજબૂતાઈથી લડીશું. ફાંસીવાદી શક્તિઓ છે અને તેમની ખરાબ નીતિઓ છે, તેને કોઈ પણ કિંમતે સફળ થવા દઈશું નહીં. યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસે કહ્યું છે કે લોકશાહીને કચડી નાખવામાં આવી છે. યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. લોકસભા અને રાજ્યસભામાં સાંસદોના સસ્પેન્શનના મુદ્દે વિપક્ષ આક્રમક છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને નિશાને લીધી છે. કોંગ્રેસની સંસદીય દળની સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સરકારે લોકતંત્રનું ગળું દબાવ્યું છે. પહેલા ક્યારે પણ આટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા નહોતા. સંસદના બંધારણ ગૃહમાં સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક યોજાઈ, જેમાં પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ સંબોધન કર્યું. સંસદમાં વિપક્ષી સાંસદોના સસ્પેન્શન મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું છે કે સરકારે લોકતંત્રનું ગળું દબાવ્યું છે. આ પહેલા ક્યારેય પણ આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નહોતા, તે પણ એક વાજિબ માંગણી કરવા બદલ. 14, 18 અને 19 ડિસેમ્બરે લોકસભા અને રાજ્યસભામાંથી 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં 2 યુવકોની ઘૂસણખોરી અને સુરક્ષા ચૂક મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું છે કે 13 ડિસેમ્બરે જે થયું તે સ્વીકાર્ય નથી અને તેને યોગ્ય ઠેરવી શકાય નહીં. પીએમને આ મુદ્દે રાષ્ટ્રને સંબોધિત કરવામાં 4 દિવસ લાગ્યા અને તે પણ સંસદની બહાર. આમ કરીને તેમણે સંસદની ગરિમા અને દેશના લોકો પ્રત્યેની તેમની અવગણના દર્શાવી છે. સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે દેશમાં મોંઘવારી વધી રહી છે, ગરીબોની સમસ્યાઓ પણ વધી રહી છે. વડાપ્રધાનના દાવા અને જમીની વાસ્તવિકતામાં ઘણો તફાવત છે. हमारे 150 एमपीज को बाहर फेंक दिया, ठीक है, उसके बारे में मीडिया में कोई चर्चा नहीं हो रही, ठीक है, उनको आपने पार्लियामेंट से बाहर उठा के फेंक दिया, उसकी कोई चर्चा नहीं हो रही. अदानी जी पे कोई चर्चा नहीं हो रही है. राफेल पे फ्रांस ने कहा है कि भैया इन्वेस्टिगेशन नहीं अलाउ हो रहा, उस पर कोई चर्चा नहीं हो रही है. बेरोजगारी पे कोई चर्चा नहीं हो रही है. તેમણે 3 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર અંગે પણ પોતાની વાત રજૂ કરી. સોનિયા ગાંધીએ કહ્યું કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીના પરિણામો આપણી પાર્ટી માટે ઘણા નિરાશજનક છે. આ સમયે આપણી સામે મોટો પડકાર છે. તેમ છતાં મને વિશ્વાસ છે કે આપણા સાહસ અને સતત કોશિશોથી આપણને સફળતા મળશે. બ્યુરો રિપોર્ટ, GSTV. કોંગ્રેસે શરૂ કરેલા ડોનેટ ફોર દેશ કેમ્પેઇન માટે સૌથી વધારે ડોનેશન મહારાષ્ટ્રમાંથી આવતા ભાજપ શિવસેના ચિંતામાં છે. કોંગ્રેસની કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં તો કોંગ્રેસ બહુ પાછળ છે. તેમ છતાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધારે દાન મળ્યું છે. ભાજપનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં કોર્પોરેટ કંપનીઓની સંખ્યા વધારે હોવાથી મહારાષ્ટ્રમાં સૌથી વધારે દાન મળવું સ્વાભાવિક છે. અમદરખાને ભાજપ સ્વીકારે છે કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને કારણે સરકાર સામે લોકોની નારાજગી છે. શિંદે મરાઠા અનામત આંદોલનને મુદ્દે જે રીતે વર્તી રહ્યા છે તેના કારણે નારાજગી વધી છે, તેથી કોંગ્રેસને દાન મળી રહ્યું છે. મરાઠા અનામત આંદોલનને યોગ્ય ઉકેલ નહીં લવાય તો કોંગ્રેસ સહિતના વિપક્ષોને તેનો ફાયદો મળશે. કોંગ્રેસે NSUI, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ સહિતના સંગઠનોને
ડોનેટ ફોર દેશ કેમ્પેઇનમાં મહત્તમ દાન આપવા માટે જણાવ્યું છે. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાની બેઠક પછી સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે જોડાણની તૈયારી બતાવી છે, પણ બસપા સાથે કોઈ સંજોગોમાં જોડાણ નહીં કરાય તે પણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોનો દાવો છે કે ઇન્ડિયાની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અખિલેશ યાદવને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જે કંઈ થયું તે ભૂલીને લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. અખિલેશ યાદવ સૂચવે એટલી બેઠકો પર લડવાની પણ કોંગ્રેસે તૈયારી બતાવી છે. અખિલેશે કોંગ્રેસ બસપા સાથે જોડાણની વાતચીત ના મુદ્દે પણ સ્પષ્ટતા કરવા કહ્યું. કોંગ્રેસે સાફ શબ્દોમાં કહ્યું છે કે બસપા સાથે જોડાણ માટે કોંગ્રેસ કોઈ વાતચીત કરી રહી નથી અને પછી નરમ પડેલા અખિલેશે કોંગ્રેસ સાથે જોડાણની તૈયારી બતાવી છે, પણ ઇન્ડિયા ગઠબંધનમાં બસપામાં આવશે તો સપા નહીં રહે તે પણ સ્પષ્ટ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરીને તેમની મજાક ઉડાવી હતી. મહત્વનું છે કે આ ઘટનાને લઈને ધનખડે ગૃહમાં વાંધો ઉઠાવ્યો હતો, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ ધનખડ સાથે ફોન પર વાતચીત કરી છે અને રાજ્યસભાના અધ્યક્ષ ધનખડે ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કર્યો હતો અને આજે તમે જે પણ સાંભળ્યું છે છેલ્લા 20 વર્ષથી હું બધું સાંભળી રહ્યો છું, પરંતુ દેશના ઉપરાષ્ટ્રપતિ હોવાને નાતે તમને જે રીતે ગૃહની અંદર સાંભળવું પડ્યું તે ખૂબ જ દુર્ભાગ્ય છે. જે રીતે રાજ્યસભાના અધ્યક્ષની ગૃહની બહાર મજાક ઉડાડવામાં આવી તે પણ દુર્ભાગ્યપૂર્ણ છે. ટીએમસી સાંસદની આ કાર્યવાહી માટે દરેક જગ્યાએ ટીકા થવી જોઈએ. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વિપક્ષી દળ સદનમાં ચર્ચા કરવાથી દૂર ભાગી રહ્યું છે. દેશના લોકોએ જોયું છે કે સંસદ ગૃહમાં કેવી રીતે પ્લેકાર્ડ અને બેનર વિપક્ષી દળના નેતાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષી દળની કારમી હાર થઈ છે અને તેના માટે તેઓ દેશનું ધ્યાન ભટકાવવા માંગે છે. વિપક્ષ હારને કારણે હતાશ થઈ ચૂક્યું છે. રાજ્યસભાના સ્પીકરની જ્યારે મજાક ઉડાડવામાં આવી હતી ત્યારે તેને વિડીયો રાહુલ ગાંધીએ મોબાઈલમાં ઉતાર્યો. વિપક્ષી દળના નેતા ઉપરાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કે મલ્લિકાર્જુન ખડગે આ ઘટના વિશે માફી માંગી નથી. કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધનના સાંસદ સભ્યોએ બંધારણીય પદ પર બેસનાર લોકોનું અપમાન કર્યું છે. कांग्रेस और अन्य विपक्षी दल तो चर्चा से भाग रहे हैं. देश देख रहा है कि रोज हंगामा करते हैं, तख्तियां लेकर आते हैं, हल्ला गुल्ला करते हैं और अपनी चुनाव की पराजय से देश का ध्यान भटकाना चाहते हैं और ये नहीं देखना चाहते और ना ही उससे सीखना चाहते हैं कि उनकी पराजय हो चुकी है, चुनावों में उनकी करारी हार हुई. उपराष्ट्रपति जी का अपमान किया है, बल्कि एक बड़े समुदाय का अपमान किया है जिनको अवसर मिला. देश में अगर देखा जाए राष्ट्रपति जी के बाद उपराष्ट्रपति जी का पद आता है और उसको भी अपमानित करने में कांग्रेस ने और सहयोगी दलों ने कोई कसर नहीं छोड़ी. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો સાથે બેઠકની વહેંચણીના મુદ્દે ચર્ચા કરવા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બનાવેલી 5 સભ્યની સમિતિથી કોંગ્રેસ ખુશ નથી. કોંગ્રેસીઓએ આ સમિતિને નવી બોટલમાં જૂની દારૂ સમાન ગણાવી છે. અશોક ગહેલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુરશીદ, મુકુલ વાસનિક અને મોહન પ્રકાશની બનેલી આ સમિતિને તાત્કાલિક અસરથી સાથી પક્ષો સાથે વાટાઘાટો કરવાનું કહી દેવાયું છે. કોંગ્રેસીઓનું માનવું છે કે કોંગ્રેસે ભાજપ સામે ચીંક ઝીલવી હોય તો નવા યુવા નેતાઓને તક આપવી જોઈએ. એના બદલે કોંગ્રેસ એક જ ફૂટી ગયેલી કારતૂસથી આગળ વધી રહી છે, જે પક્ષને જીતાડી શક્યા નથી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂળ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત બાદ જણાવ્યું કે કેન્દ્ર સરકાર બંગાળને બાકીના પૈસા આપી રહી નથી, તેઓ ગરીબોના પૈસા આપતા નથી. ટીએમસીના 10 નેતાઓના પ્રતિનિધિ મંડળે પીએમ મોદી સાથે મુલાકાત કરી અને મનરેગા યોજના હેઠળ 100 દિવસમાં બાકી નાણાં મળી રહ્યા નથી. વર્ષ 2022-23ના બજેટમાં આના માટે 1 રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નથી તેવી તેમણે ફરિયાદ કરી. આ સિવાય બીજી પણ ઘણી યોજનાઓ છે જેના પૈસા અમને આપવામાં આવ્યા નથી. ગરીબોના પૈસા રોકવામાં આવ્યા છે તે યોગ્ય નથી. જો કે પીએમ મોદીએ મારી વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ ચર્ચા કરીને આ મુદ્દે જલ્દીથી યોગ્ય નિર્ણય કરશે.
मैंने और हमारे साथ 9 एमपी लोकसभा राज्यसभा मिला के 10 मेंबर का डेलीगेशन हम अभी प्राइम मिनिस्टर के साथ मीट करके आ रहा हूँ। मैंने जो बात आपने देखा कि हमारा 100 दिन का जो रुपया नहीं मिल रहा है, जिन्होंने काम किया है गरीब लोगों ने, उसका रुपया भी बंद पड़ा। 1,16 करोड़ रुपया बाकी है, 16,000। इसका हम कहा है, इसी के लिए पीएम ने कहा है कि ऑफिसर को एक ज्वाइंट मीटिंग करा देंगे, जैसे इसको कोई हाल निकाल सकता है। અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહરલાલ જોશીને હાજર નહીં રહેવાની વિનંતી કરીને ટ્રસ્ટ ફસાયું છે। ટ્રસ્ટના સેક્રેટરી ચંપતરાય અડવાણી અને જોશીને વિનંતી કરી હતી કે આરોગ્ય તથા ઉંમરને ધ્યાનમાં રાખીને બંને કાર્યક્રમમાં હાજર ન રહે તે સારું છે। સામે અડવાણી અને જોશી બંનેને નિમંત્રણ આપવા ગયેલા વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સમક્ષ કાર્યક્રમમાં હાજર રહેવાની તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી। તેના પગલે ચંપત રાય પર ઘણા લોકો તૂટી પડ્યા છે। લોકો સવાલ કરી રહ્યા છે કે અડવાણી અને જોશી રામ મંદિર ચળવળના પ્रणेताओમાંના એક છે, તેમ છતાં જો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તેમને કાર્યક્રમથી કેમ દૂર રાખવા માંગે છે। કેટલાકે કટાક્ષ કર્યો છે કે બંને નેતાની હાજરીના કારણે મહત્તમ પબ્લિસિટી તેમને મળે તેના ડરના કારણે બંનેને દૂર રાખવાના પેંતરા થઈ રહ્યા છે। ભાજપે નમો એપના માધ્યમથી ભાજપના સાંસદોના પરફોર્મન્સ અંગે લોકો પાસેથી સીધા ફીડબેક માંગતો જન મન સર્વે શરૂ કરતા ભાજપના બહુમતી સાંસદો ચિંતામાં છે। તેમને લાગે છે તો આ વર્ષે આપવામાં આવનાર ખેલ પુરસ્કાર માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૌથી મોટું સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીને આપવામાં આવશે, જ્યારે અર્જુન એવોર્ડ માટે સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ વખતે મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે। આ તમામ પુરસ્કારો આ ખેલાડીઓને તેમની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવશે। ખેલ મંત્રાલયે કહ્યું છે કે સમિતિઓની ભલામણને આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આ તમામ ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને એવોર્ડ માટે પસંદ કર્યા છે। મંત્રાલયે તમામ પુરસ્કાર મેળવનાર ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની યાદી પણ જાહેર કરી છે। આ તમામ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 9મી જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક મોટા કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે। ખેલ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ તમામ એવોર્ડ ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાશે।